हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની આપણે જે જનરલ ક્લાર્કની જે પરીક્ષા હતી તેની માટેની એ મહત્વની અપડેટ સામે આવી છે, જેની અંદર તેનો જે ડોક્યુમેન્ટ માટેનો જે કાર્યક્રમ રહ્યો એ તાજેતરમાં જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ ડોક્યુમેન્ટ કાર્યક્રમ એ ક્યાં સુધી યોજાશે તેની માહિતી જોઈશું। તેની સાથે સાથે તેની અંદર જે 2352 વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા છે તેમને તેના ડીવી માટે એ કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેનું એ સંપૂર્ણ લિસ્ટ જોવાનો પ્રયત્ન કરીશું અને તેની સાથે સાથે આ જે એએમસી જનરલ ક્લાર્ક રહ્યું તેનું એ ફાઇનલ મેરિટ એ કેટલું અટકશે તેની પણ એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો અહીં તમે જે ભરતી બહાર પાડવામાં આવી ત્યારે તમે જે નોટિફિકેશન રહે તે એ જોઈ શકો છો, જેની અંદર એ જ્યારે ભરતી બહાર પડી ત્યારે તેની અંદર એ કુલ જગ્યા રહી એ 612 હતી, પરંતુ થોડા પરીક્ષાના થોડા ટાઈમ પહેલાં એ તેની અંદર એ તારીખ જગ્યા વધારીને એ 718 કરી દેવામાં આવી હતી, જેની અંદર એ બિન અનામત એટલે જે જનરલ કેટેગરી રહી તેમની જગ્યા એ 310 હતી, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી રહી તેમની જગ્યા એ 71 હતી, જ્યારે એ એસસીબીસી રહી તેમની જગ્યા એ 167 હતી, અનુસૂચિત જાતિ માટે એ 25 જગ્યા અનામત હતી, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે એ 145 જગ્યા એ અનામત હતી। માટે અહીં તમે તમામ કેટેગરી વાઇઝ એ જગ્યા રહી તે એ જોઈ શકો છો અને અહીં જે ભરતી થવાની છે તે એ આ જે 718 જગ્યા રહી તેની ઉપર એ કરવામાં આવશે અને તેની આ માટેની જે પરીક્ષા રહી એ જે 24 નવેમ્બર 2024ના રોજ એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો પેપર સોલ્યુશનનો વિડીયો રહ્યો તે પણ એ આપણે અપલોડ કરી દીધો છે અને જો તમે તે ન જોયું તો તે પણ એ જોઈ શકો છો, જે તમને આવનારી જે સીસીની પરીક્ષા રહે તેની માટે પણ એ ઉપયોગી બની શકે છે। અને જો આ એએમસી જનરલ ક્લાર્ક માટેનો જે ડીવીનો કાર્યક્રમ રહ્યો તેની અંદર એ કુલ ઉમેદવારો રહ્યા એ 2352 ઉમેદવારો રહ્યા તેમને એ બોલાવવામાં આવ્યા છે અને ડીવી માટેનો કાર્યક્રમ રહ્યો એ 21/3/2025 થી લઈને 29/3/2025 સુધી એ ચાલવાનો છે અને જે તમે જે કોલ લેટર ડાઉનલોડ કરશો તેની અંદર એ તમારો જે ડીવીનું જે તારીખ અને સમય રહ્યો એ તમને બતાવવામાં આવશે અને જે ડીવી માટેનું સ્થળ રહ્યું એ ઓડિટોરિયમ હોલ એએમસી ડેન્ટલ કોલેજ, ભાલકિયા મિલ કમ્પાઉન્ડ, અનુપમ સિનેમા સામે, ખોખરા, અમદાવાદ રહ્યું ત્યાં ખાતે એ તમારો જે ડીવીનો કાર્યક્રમ રહ્યો એ લેવામાં આવશે। અને ત્યારબાદ આપણે જે મહત્વના જે ડીવી માટેના જે ડોક્યુમેન્ટ હતા તેનું એ લિસ્ટ જોવાનો પ્રયત્ન કરીશું અને જે આ લિસ્ટ રહ્યું એ તમે જે પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરો તેની પાછળ એ તમને આપેલા છે તો ત્યાં જઈને પણ એ તમે જોઈ શકો છો। હવે આપણે જે ડીવી માટેનો જે કોલ લેટર હોય તેની પાછળ એ જરૂરી જે સૂચનાઓ છે તેની વાત કરીએ તેની અંદર એ પહેલી સૂચના કે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે અને આપશ્રી દ્વારા રજૂ કરેલ પ્રમાણપત્રો એ જાહેર ખબરમાં જે દર્શાવેલ નિયત મુજબની જે લાયકાત રહી તેને એ અનુસરતા હશે તો જ આપશ્રીને જે આગળની પ્રક્રિયા રહી તેની માટે એ લાયક ઠરશો। ત્યારબાદ એ બીજી સૂચના કે જાહેરાતનો સમયગાળો રહ્યો એ 2 નાણાકીય વર્ષ 2023-24 અને 24-25માં વિભાજિત થતો હોવાથી એ શૈક્ષણિક રીતે પસાર થવા જે એસસીબીસીના જે ઉમેદવારો રહ્યા એમને જો 31/3/2024 પહેલાં અરજી કરી હોય તો તેમનું જે નોન ક્રિમિનલ એ 1/4/2021 થી લઈને એ 31/3/2024 સુધીના સમયગાળા દરમિયાન એ ઇસ્યુ થયેલ હશે નોન ક્રિમિનલ તે એ માન્ય ગણાશે અને જે ઉમેદવારોએ એ 1/4/2024 થી 29/4/2024 દરમિયાન જો અરજી કરી છે તો તેમનું જે નોન ક્રિમિનલ એ 1/4/2022 થી 29/4/2024 સુધી એ એમનું નોન ક્રિમિનલ એ માન્ય હશે। માટે જે પણ ઉમેદવારો એ એસસીબીસી કેટેગરીની અંદર એ અરજી કરી છે તો તેમણે એ પોતાનું જે નોન ક્રિમિનલ તેને એકવાર અવશ્ય જોઈ લેવું અને અહીં તમને જે 2 તારીખ આપવામાં આવી છે તે એ 2 તારીખ એ તમારે ખાસ કરીને યાદ રાખવી અને તમે કઈ તારીખે એ અરજી કરી છે તે પ્રમાણેનું જે નોન ક્રિમિનલ એ તમારે લઈ જવાનું। ત્યારબાદ એ ત્રીજી સૂચના કે જણાવેલ તારીખ, સમય અને સ્થળે જો આપ હાજર નહીં રહો તો આપને આગળની ભરતી પ્રક્રિયા રહે તેની માટે એ અમાન્યતા ઠરવામાં આવશે અને આ અંગે કોઈપણ પ્રકારની દલીલ રહી તે એ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। ત્યારબાદ એ ચોથી સૂચના કે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ ત્યારે નિયત કરેલ જગ્યાએ એ ઉમેદવારોની સહી દર્શાવતી જે ઓનલાઈન અરજીની નકલ એટલે જ્યારે તમે ફોર્મ ભર્યું હોય ત્યારે જે ઓનલાઈન અરજી તમે કાઢી હતી એટલે કે જે ફોર્મનું તે એ તમારે લઈ જવાની અને ઇસ્યુ કરવામાં આવેલ કોલ લેટર એટલે કે જે આ કોલ લેટર હોય તે પણ એ લઈ જવાનું અને નીચે દર્શાવેલા જે અસલ પ્રમાણપત્રો તથા તે પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલનો એક સેટ રહ્યો
તે નીચે મુજબનો જે ક્રમ રહ્યો તે પ્રમાણે એ તમારે ગોઠવવાનો રહેશે. અને ત્યારબાદ અહીં આપણે વાત કરીએ કે સાથે લાવવાના જે પ્રમાણપત્રોની યાદી જોવી અને જે પણ તમે ઝેરોક્સ કરો તેની અંદર એ તમારે પ્રમાણિત લખીને એ જે રહ્યું એ તમારે સહી કરવાની છે. પ્રમાણિત ઝેરોક્સ સેટ તમારે સાથે લઈ જવાનું. તો હવે આપણે જે ડોક્યુમેન્ટ રહ્યા તેને એ જોઈવી. તેની અંદર એ સૌથી પહેલાં તો જે આ જે ડીવી માટેનો કોલ લેટર હોય તે તમારે એ લઈ જવાનું. ત્યારબાદ એ કોઈ પણ એક ઓળખ કાર્ડ જેની અંદર એ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અથવા તો પાસપોર્ટ આમાંથી જે પણ એ તમારે એક ડોક્યુમેન્ટ લઈ જવાનું. ત્યારબાદનું ડોક્યુમેન્ટ એ શાળા સોળિયા અંગેનું એલસીનું પ્રમાણપત્ર અથવા તો જન્મ મરણની નોંધણી અધિનિયમ હેઠળ જે જન્મ તારીખનો દાખલો રહ્યો તે એ તમારે લઈ જવાનો. ત્યારબાદ એ નવમું જે સૂચના રહે એ ઉમેદવારે એ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ જાતિ અંગેના જે પ્રમાણપત્ર બાબતે જે શૈક્ષણિક એટલે કે જે એસસીબીસીના ઉમેદવારો રહ્યા તેમના કિસ્સામાં એ ગુજરાત રાજ્ય સક્ષમ સત્તામંડળ દ્વારા જે ઇસ્યુ કરવામાં આવેલ ચાલુ નાણાકીય વર્ષનું એ નોન ક્રિમિનલ તે એ લઈ જવાનું. અને જો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે પણ ઉમેદવારો એ અરજી કરે છે તો તેવા ઉમેદવારોના કિસ્સામાં ગુજરાત રાજ્યના સક્ષમ સત્તામંડળ દ્વારા એ ઇસ્યુ કરવામાં આવેલ જે પાત્રતા જે પ્રમાણપત્ર રહ્યું તે એ તમારે રજૂ કરવું પડશે. અને સદર પ્રમાણપત્રની એ માન્યતા રહી એ ગુજરાત સરકાર દ્વારા એ નિર્ધારિત થવાની જોગવાઈ રહી તે એ હોવી જોઈએ. ત્યારબાદનો ડોક્યુમેન્ટ એ જે દિવ્યાંગ તરીકે જે ઉમેદવારો અરજી કરે છે તેમણે એ દિવ્યાંગજનના વર્ગના ઉમેદવારોના કિસ્સામાં શારીરિક અશક્તતા એટલે કે દિવ્યાંગતા એ 40% ઓછી નથી તે અંગેનું એ સિવિલ સર્જનનું એ પ્રમાણપત્ર લઈ જવાનું. ત્યારબાદનું ડોક્યુમેન્ટ એ જો નામ કે અટકમાં એ ફેરફાર કરેલો હોય તો તે અંગેના એ સરકારી દસ્તાવેજ એટલે કે જે ગેજેટ તેની નકલ એ તમારે લઈ જવાની. અને ત્યારબાદનું ડોક્યુમેન્ટ એ મહિલા ઉમેદવારોએ જો પતિના નામ સાથે એ અરજી કરેલ હોય તો લગ્નનું પ્રમાણપત્ર રહ્યું એટલે કે જે મેરેજ સર્ટિફિકેટ તે એ લઈ જવાનું થશે. અને ત્યારબાદનો ડોક્યુમેન્ટ એ જાહેર ખબરમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મુજબ એ દરેક સેમેસ્ટરની માર્કશીટ અને ત્યારબાદ એ ડિગ્રી પ્રમાણપત્ર ક્રમમાં ગોઠવવા. અને ડિગ્રી સર્ટિફિકેટમાં જો વર્ગ દર્શાવેલ ન હોય તો ટ્રાયલ સર્ટિફિકેટ એ તમારે રજૂ કરવાનું છે. એટલે કે જે આ જે એએમસી જુનિયર ક્લાર્કની જે ભરતી રહી એ કોલેજ પાસે એટલે કે ડિગ્રી ઉપર હતી તો તેની અંદર એ તમારે જેટલા પણ સેમ હોય તેની એ બધી માર્કશીટ લઈ જવાની. અને સાથે સાથે જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય તે પણ એ લઈ જવાનું. ત્યારબાદનું ડોક્યુમેન્ટ એ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ અનુભવોના જે અસલ પ્રમાણપત્રો તથા અન્ય આનુવંશિક પુરાવા એટલે કે જે પણ ઉમેદવારોએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારની અંદર જો અનુભવની વિગતો ભરી હોય તો તેમણે જે અનુભવના જે પ્રમાણપત્રો રહ્યા તે એ લઈ જવાના. અને અન્ય જરૂરી પુરાવા જેની અંદર તમે જ્યારે અરજી કરી ત્યારે જે અરજીની જે પ્રિન્ટ હતી તેને પણ એ સાથે લઈ જવાની. ત્યારબાદની એ ખાસ નોંધ કે કોલ લેટર ડાઉનલોડ કરવામાં એ ફોટા તથા અન્ય પ્રકારની સ્થિતિ આવે તો અસલ ફોટો આઈડી સાથે સેન્ટ્રલ ઓફિસ સરદાર પટેલ ભવન દાણપીઠ અમદાવાદ ખાતે એ તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. અને ચકાસણી બાદ લેખિત પરીક્ષા અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે માન્ય ગણાશે. ફોટા વગરના જે કોલ લેટર રહ્યા તે એ માન્ય ગણાશે નહીં તેની એ ખાસ ધ્યાન રાખવી. અને અહીં તમને જે વેબસાઇટ આપી તેના ઉપર જઈને એ તમે જો પોતાનું જે ડીવી માટેનું કોલ લેટર ડાઉનલોડ કરવાનું બાકી હોય તો ત્યાં જઈને તેને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આપણે જે આ એએમસી સહાયક જનરલ ક્લાર્કની જે ભરતી રહી તેની અંદર એ ફાઇનલ મેરિટ એ કેટલે અટકી શકે તેનું અનુમાન મેળવી જેની અંદર એ ફાઇનલ મેરિટ એ જે પણ ઉમેદવારોને એ 51 કે તેના પ્લસ માર્ક છે તે બધા ઉમેદવારો એ પોતાનું જે નામ રહ્યું એ પાકું થઈ જશે. કેમ કે તેની આજુબાજુ એટલે કે જે 51 પ્લસ તેનું મેરિટ એ અટકી શકે છે. અને જે આનાથી 1-2 માર્ક નીચે રહ્યા એ અન્ય કેટેગરીનું મેરિટ એ તમારે સમજી લેવું. અને જેની અંદર એ એસટી કેટેગરી એટલે કે જે અનુસૂચિત જનજાતિ તેમનું મેરિટ એ ખૂબ જ નીચું અટકશે. કેમ કે તેની કુલ જગ્યા રહી એ 145 હોવાથી એ તેમનું મેરિટ એ અન્ય તમામ કેટેગરી તેનાથી એ ઘણું બધું એ નીચે જશે. અને જે આ એએમસી સહાયક જનરલ ક્લાર્કની જે ભરતી રહી તેની અંદર એ મહિલાઓ માટે એ અલગથી કોઈ પણ પ્રકારની જગ્યા એ અનામત રાખવામાં આવી નથી. માટે જે પણ મહિલાઓ એ જે પુરુષોનું જે મેરિટ હોય તેના એ આજુબાજુ રહેશે તો તેમનું નામ એ આવશે. માટે જે આ એએમસી સહાયક જનરલ ક્લાર્કની ભરતી રહી તેની અંદર એ જે પુરુષોનું જે ઓલ ઓવર મેરિટ એ ખૂબ જ નીચે રહેશે. એટલે કે જે 51 અથવા તો જે 50 તે પણ માર્ક હશે તે બધાનો એ વારો આવી શકે છે. અને આજનો જે આ વિડીયો રહ્યો તેની અંદર એ આપણે એએમસી જનરલ ક્લાર્ક માટેના જે મહત્વના ડીવી માટેના જે ડોક્યુમેન્ટ લિસ્ટ તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને તેની સાથે સાથે એ તેનું ફાઇનલ મેરિટ એ કેટલે અટકશે તેનું પણ એ અંદાજ મેળવ્યો.
અને જો તમે એ આવી જ ભરતીની એ અપડેટ એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે એ આપણે જે આરઓ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તેને પણ એ જોઈન કરી શકો છો. તેની અંદર એ કોઈ પણ સરકારી ભરતીની અપડેટ આવે તો તે એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે એ આવી જ માહિતીના એ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરઓ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.